જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 4 ને જો આજનો બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે અને બધા ઉઠી ગયા છે અને બધા આરામ કરી લીધો છે. અને જો હવે ડાયમંડ ચટાડવા બેસી ગયા છીએ અને બગુ અહીંયા ડાયમંડ ચટાડવા બેસી ગઈ છે અને હું અહીંયા ડાયમંડ ચટાડવા બેસી ગઈ છે. અને પૂજા દીદી આ સાઈડ જો મીનો પૂરે છે. બહુ પૂજા દીદીને લૂ લાગે છે. કા પૂજા દીદી ગુડ ઇવનિંગ. કેવી લૂ લાગે છે? બહુ લૂ લાગે. અને આ જો અહીંયા એકલી કોણ ખાય? મારા આટો તો લઈએ. મને તો કોણ દેવો? અચ્છા, મારા આટો કોણ લઈએ? હાલો, અમારા તો કોણ લેવા ગઈ? મીરા અમારા માટે. કા મીરા પૈસા લાવો એમ કે. હાલો, આને જો બગુને લૂ લાગે જોઈ લે તમે બધા કેટલી બધી લૂ લાગે. કોની લાઈટ કાઢે? કાઢે મારી લાઈટ કાઢે. કા લાઈટ કાઢે? તો જો બધાને લૂ લાગી ને તો અહીંયા એને ચુંદડીયું વઢી લઈ ગયા. મને દેખને નથી લાગતી. અને મીરા જઈએ અમારા માટે કોણ લેવા. તો હાલો મીરા આવે ત્યારે આપણે ડાયમંડ ચટાડવું. કાળું કૂતરું આઈ જા ને. કાળું કૂતરું નહીં જા. હાલો, તો અમે બધા એને ફોન આવે ને ત્યાં લગી ડાયમંડ ચટાડવા માંડી. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલો ગાઈસ, મીરા કોન લઈને આવી ગઈ છે ને અમે બધા કોન ખાઈ. તો હાલો બધા કોન ખાવા. કુતરી કેવો કોન? અસલ મસ્ત મજા તંબાઈ. અહીંયા જો ને ચાલુ કરી દીધું. 4 વાગી ગયા છે ને મમ્મી તો પેલું લઈને આવી ગયા. આમ જોતા ચા ને પૌવા બનાવી દીધા એને અત્યારે ને. તો હાલો હવે આપણે એને ચા નાસ્તા કરી લઈ. તો પેલું ગરમા ગરમ પાણી નાખી દીધું ડાયરેક્ટ. અહીંયા તો આને તો ચા કરી દીધું છે. કદી આઈ જાય બંધ કરી. આઈ જય મેડીમાં. હાલો બધા પૌવા બની શકવા. આ મારા છે અને પૂજે દીદી ચા પી બેઠા. ચાલો તમે બધા પણ આવી જાઓ નાસ્તો કરવા. હાલો ગાઈઝ, મેડીની સાફ સફાઈ હાલી રહી છે. ધોઈ નાખીએ મમ્મીએ મેડી. ફૂંકાઈ ગઈ. અને આ મીરાની નવી હેર સ્ટાઈલ છે. તમને બધાને કેવી લાગી કમેન્ટ કરજો. आ भिंडो बहुत चिकना इस चिंगड़ा देखो मैंने भिंडा ताकत बनाओ तो हूँ कौन बना शू करूँ पप्पा ने चिकनी मैंने वर्षी ना हाथ ની રોટલી તો છોરાય ન પાવે. તાકત ધારી બનાવું એમ કે વર્ષી ની રોટલી કેવી હોય છે બોડી જેવી. હાલ દોર પડી ગયો હે આમાં જોઈ લે બધા. એના કરતા મારા તાકત મારી રોટલી ફૂલાયેલી ને એવી જ હોય. ભીંડા શાક બનાવતા હાથ થાકી જાય. હું રોટલી બનાવું ને એટલે અલગ જ આમ સ્વાદ આવે. પપ્પા ને ધર્મેશભાઈ ને કે વાહ વાહ શું રોટલી બનાવી. તમો એક દી હવે મેં રોટલી બનાવી હતી ને તો કોણે રોટલી બનાવી હતી? બહુ અસર બનાવી. તો મીઠું છે ને. હાલો ગાઈસ, અમે રસોઈ કરી લઈને તમે બધા એને
ફોલો કરી કન્ટિન્યુ બ્લોગ ના હવે ઈ તો મિની બ્લોગમાં બોલવાનું. હારું હાલો અમે રસોઈ બનાવી લઈ ફટાફટ, તમે બધા બ્લોગમાં રહી જાઓ, પછી વારું કરીને આપણે પૂછાવું છે. હવે ભીંડાની ચીકણાઈ વહી ગઈ છે અને વર્ષાબેનની ચીકણાઈ પણ વહી ગઈ છે. તારી ચીકણાઈ જોઈને તો હું ભગવાનને પગે લાગુ. હેલો ગાઈઝ, વાગી ગયા છે 10 અને જો બધા પારો પાણી કરી લીધા છે અને બધા હવે સૂઈ ગયા છે. અને હવે જો મારે એડિટિંગ કરવું છે થોડુંક એડિટિંગ કરીને પછી હું સૂઈ જઈશ. તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે એ કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.